હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી, જય ભુરખિયા દાદા. કેમ છો બધા મજામાં હશો? તો હવે આજનું આપણે આજે પણ બધું પતાવી અને આપણે હવે નવરા થઈ અને હવે આપણે રસોડામાં જઈશું. જો દાદા શાક લેવા ગયા છે. હવે શાક લઈને આવે, જોઈએ આપણે દાદા શું શાક લાવે છે પ્રમાણે આપણે શાક બનાવશું. અને હવે આજે આપણે ખીચડી બનાવવાની ઈચ્છા છે, તો ખીચડી બનાવશું. આજે દાળ ભાત નહીં બનાવીએ. તો મિત્રો, બસ આવું બધું છે. કાંઈ બીજું નવું કાંઈ કામકાજ છે નહીં, બસ આ રૂટિનનું રોજ દિનચર્યા છે રોજની. હાલો, તો આપણા દાદા આવી ગયા છે. જો શાકની ઠેલી લઈને આવી ગયા છે. હવે જોઈએ શું શાક લાવ્યા છે. આપણે હવે જોઈએ આજનું શાક શું છે. જો હવે આપણા ઘરના બધાય કામ પતી ગયા છે અત્યારે. હવે શાકની ઠેલી દાદા ઠરવે, જો શું લાવ્યા છે જોઈએ. શાક કેવું મોંઘું છે કે સસ્તું? મોંઘું છે, મોંઘું. નાખો ઢગલો કરવો? હા, ઢગલો કરી દો શાકનો. અત્યારે તો થેલીમાંથી જો કોબી દેખાય છે, ટમેટું દેખાય છે. ટમેટો 30 શાક અત્યારે બહુ મોંઘું છે. ગલકા છે, મરચાં છે, ગુવાર છે, ભીંડો છે, બટેટા છે. તો આ બધું શાક છે. હવે જોઈએ આજે હું બનાવશું શાક. હેલો મિત્રો, તો આપણે આજે જો ભરેલા ગલકાનું શાક કરવાનું છે. તો મેં ગલકાની સાલ ઉખેડી અને કટકા કરી અને મૂકી દીધું છે મેં ગલકાનું શાક. અને હવે આપણે એમાં ગલકાના શાકમાં મસાલો કરશું. અને આજે આપણી ખીચડી પણ રેડી થઈ ગઈ છે. ખીચડી પણ કરી નાખી છે. હવે આપણે ખાલી લોટ બાંધવાનો બાકી છે. આજે પાણીનો વારો છે. બધું આજે ભેગું હોય, એક કાતરા પાણી આવે, બધું ભેગું થાય કામ. એટલે હવે આપણે આ શાક કરશું આખા ભરેલા ગલકાનું. હાલો મિત્રો, તો આપણે ગલકા સુધારી રાખ્યા છે. હવે આપણે ગલકા ભરવાનો મસાલો તૈયાર કરશું. તો આપણે જો એમાં મસાલામાં લઈશું થોડુંક જીરું લઈશું, થોડોક ચણાનો લોટ લઈશું. ગલકાના શાકમાં ચણાના લોટનો ટેસ્ટ બહુ સરસ લાગે છે મિત્રો. થોડીક આપણે હળદર લઈશું, થોડુંક આપણે ગળપણ માટે ખાંડ લઈશું, સ્વાદ આપણે જેટલું તીખું ખાતા હોય એટલું આપણે મરચું પાવડર લઈશું. અમારે તો વધારે જ જોઈએ મરચું, તમને ખબર જ છે. હવે આપણે લઈશું ખાંડેલું લસણ, થોડોક એવો લઈશું ગરમ મસાલો, તો હવે મિત્રો આપણે આ બધા મસાલાને રેડી કરવાના છે. એમાં આપણે થોડુંક નાખીશું તેલ મસાલા મિક્સ કરવા માટે. હલો મિત્રો, તો હવે આપણે મસાલામાં નાખીશું મીઠું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તમને જેટલો ટેસ્ટ જોતો હોય એટલું મીઠું નાખજો. પછી એમાં નાખજો ટમેટા. હવે બધો મસાલો કરશું મિક્સ. હાલો મિત્રો, તો આપણા બધા ગલકા ભરાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે ગલકાના શાકનો વઘાર કરીશું. તો હવે આપણે તેલ મુકાઈ ગયું છે, તેલ આવી ગયું છે. તો હવે તેલમાં આપણે મસાલા કરશું. પહેલાં રાઈ નાખીશું, જીરું નાખીશું. ગલકાના શાકમાં મિત્રો મેથી બહુ સરસ લાગે છે. થોડી મેથી નાખીશું, થોડી હિંગ નાખીશું, હવે આપણે બધા ગલકાનો દાળ નાખી દઈશું.
મેથીનો વઘાર મિત્રો એટલી સરસ મેથીનો વઘાર કર્યોનો સુગંધ આવી કે આપણને એમ થાય કે આપણે શાક ખાઈ લઈએ. તો મિત્રો આ ગલકાનું શાક આપણને કટકાનું ના ભાવે એટલે આપણે થોડુંક બદલતું કરીએ. તો આજે આ ભરેલા ગલકાનું કરીએ. ભરેલા ગલકાનું શાક બહુ મસ્ત લાગે છે. તમે મિત્રો ઘરે બનાવજો, બહુ સરસ લાગે છે. તો હવે આ શાકને આપણે ધીમે ધીમે તાપે થોડો ઉભે રાખીને મૂકી દઈશું. તો હવે આપણે થોડાક મરચાં પણ વઘારીશું સંભારા માટે. મરચાં વઘારશું, ખીચડી યારે સરસ લાગશે એટલે હજુ મરચાં સુધારીને તૈયાર રાખી દીધા છે. તેલ પણ મૂકી દીધું છે. તો આપણે હવે મરચાં વઘારવાની તૈયારી કરીશું. તો મરચાંમાં પણ આપણે મેથી વધારે નાખીશું તો મરચાં સરસ લાગશે, બહુ ટેસ્ટી લાગશે. રાઈ નાખીશું, થોડી ઘી નાખીશું. આપણા મરચાં હવે નાખીશું. મિત્રો હવે મરચાંમાં થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. થોડી હળદર આવતી જાતી નાખશો ને તો મરચાં સરસ દેખાવામાં પણ સરસ લાગશે અને સ્વાદમાં પણ સરસ લાગશે. આપણું શાક પણ ચડી જવા આવ્યું છે અને અહીંયા આપણા મરચાં પણ તૈયાર થઈ ગયા છે. મરચાં ઉપર આપણે થોડુંક જીરું આવતું જતું જીરું નાખીશું. અને મરચાં ઉપર તો તમે મેથીનો શેકેલી મેથીનો ભૂકો નાખો તો બહુ સરસ લાગશે. અને હવે આપણે આ શાકમાં પણ આપણે સ્વાદ થોડોક કરશું કે આપણે એમાં થોડાક ઉપરથી ટમેટા નાખીશું. આ મસાલો પડ્યો છે એ પણ બધો નાખી દઈશું. તો મિત્રો આપણું ભરેલા ગલકાનું શાક હવે રેડી છે. તમને રસો ભાવે તો એમાં થોડોક રસો તમારે નાખવાનો. અમારે તો રસો જોઈએ એટલે હું થોડોક રસો નાખું છું. તો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તો ચાલો હવે કરીએ જમવાની તૈયારી. ચાલો મિત્રો, તો આપણે રોટલી ચાલુ જ છે. હવે રોટલી જો હું બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો મિત્રો આપણી રોટલી કેવી ફૂલીને દડા જેવી થઈ ગઈ. અમારે રોટલીમાં થોડીક દાજ પડવા દેવી પડે અને ત્યારે અમારે એમ કે રોટલી કાચી છે એટલે અમારે થોડીક આવી કરવી પડે. તમારે કેવી કરવાની હોય મિત્રો? કોમેન્ટમાં તમે લખીને કહેજો. મિત્રો તો અત્યારે બપોરનું આપણે જમી અને બધું કામ પતાવી દીધું છે. વાસણ ને કચરા ને પોતા કપડાં સુકાઈ ગયા હતા, એ પણ સંકેલાઈ ગયા છે. તો હવે આપણે કરશું સુવાની તૈયારી. તો આપણા પલકબેન ઊભા છે અહીંયા. હું પલકબેન, તમે શું ખાધું? અમે ખાધું જો દૂધી દાળનું શાક, પછી ખીચડી, પછી રોટલી, છાશ, મરચાં. પવનભાઈ, તમે શું ખાધું? અમે ખીચડી, પછી બીજું દૂધી દાળનું શાક, પેલા ખાધું હોય તો તમને નામ ન આવડે કે તે શું ખાધું એમ? દૂધી દાળનું શાક, ખીચડી, રોટલી, છાશ, એવું બધું વાતનું ભાણું. એવું કાંઈક હતું આજનું ભાણું. એવું જ હોય ને, રોજે રોજે તો શું જમવાનું? દાળ ભાત શાક ખીચડી એ જ જમવાનું હોય. તો અત્યારે 2:30 વાગી ગયા છે. આજે અમારે કંઈ પાણી આવ્યું નથી. તો હવે જોઈએ કે હવે ઘડીક સૂઈ જઈએ. હવે બીજું શું કરીએ? તડકો બહુ છે. આમ ઘડીક વાદળા થાય છે, ઘડીક તડકો. બહુ ગરમી બહુ થાય છે, બહુ બફારો થાય છે. હવે વરસાદ આવવાની શક્યતા છે અને આજે તો પણ એમાં એવું છે કે આજે તો છે આપણે ચૂંટણીનું રિઝલ્ટ. હા, તો હવે ચૂંટણીના જે રાજકારણમાં રસ ધરાવતા હોય એ બધાને રસ હોય, આપણને તો કંઈ બહુ એવો રસ છે નહીં. તો ચાલો મિત્રો, આજે આપણો વિડીયો હું અહીંયા પૂરો કરું છું. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.